મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના 12 જુલાઈએ લગ્ન છે અને તમને ખબર જ છે કે જ્યારે બે પ્રી વેડિંગ આટલા ધામધૂમથી અને જોરદાર થયા હોય તો સ્વાભાવિક રીતના લગ્ન પણ જોરદાર રહેવાના છે। નમસ્કાર દર્શક મિત્રો, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના 12 જુલાઈએ લગ્ન છે અને તમને ખબર જ છે કે જ્યારે બે પ્રી વેડિંગ આટલા ધામધૂમથી અને જોરદાર થયા હોય તો સ્વાભાવિક રીતના લગ્ન પણ જોરદાર રહેવાના છે। તાજેતરમાં નીતા અંબાણી વારાણસી ગયા હતા અને એમણે 10 કરોડ રૂપિયાની સાડી ખરીદી। એ કઈ સાડી હતી અને એ કેવી રીતના બને છે એના વિશે અમે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, નીતા અંબાણી તાજેતરમાં વારાણસી એટલે કે બનારસ ગયા હતા અને બનારસ અને સુરતનું બહુ જ વર્ષોથી કનેક્શન છે। નીતા અંબાણી ત્યાં ગયા અને એમણે હોટલની અંદર ત્યાં એક જે સાડી બનાવે છે એ ભાઈને બોલાવ્યા। એમનું નામ છે અમરેશ કુશવા। અમરેશ કુશવાને સાડી લઈને બોલાવ્યા અને લગભગ 60 જેટલી સાડી લઈને અમરેશ કુશવા ત્યાં હોટલમાં ગયા અને નીતા અંબાણીની સાથે તે વખતે મનીષ મલ્હોત્રા પણ હાજર હતા। નીતા અંબાણીએ બધી સાડી જોઈ અને એમાંથી એક સાડી પસંદ કરી લાલ રંગની। એ લાખ બુટ્ટા સાડી, એ સાડીનું નામ છે લાખ બુટ્ટા। એ સાડી એમણે પસંદ કરી અને એ સાડીની એક સાડીની કિંમત 10 લાખ રૂપિયા છે અને એમણે એ સાથે પછી 100 સાડીનો ઓર્ડર આપ્યો। એટલે નીતા અંબાણીએ 10 કરોડ રૂપિયાની સાડી, આ જે લાખ બુટ્ટા સાડી કહેવાય, એ સાડી એમણે એમના પરિવાર અને મિત્રો માટે ખરીદી। નીતા અંબાણી માટે કદાચ 10 કરોડ રૂપિયાનું બહુ મહત્ત્વ નહીં હોય, પરંતુ ત્યાંના જે વણકર છે એના માટે આ 10 કરોડ રૂપિયાનું ખાસું એવું મહત્ત્વ છે, કારણ કે એક સાથે આટલો ઓર્ડર મળવો એ પણ મોટી વાત છે। હવે બનારસ અને સુરતના કનેક્શનની વાત કરીએ તો અમે અહીંયા સુરતના એક જાણીતા વેપારી છે શાંતિલાલ જરીવાલા, એમની સાથે વાત કરી કે સુરત અને બનારસનું કનેક્શન કેવી રીતના હતું। તો એમણે વાત કરી કે હમણાં સુરત અને બનારસનું જે કનેક્શન છે એ ઓછું થઈ ગયું છે, પરંતુ એક જમાનો હતો કદાચ 50 વર્ષ પહેલાં સુરત અને બનારસનું બહુ ખાસું કનેક્શન હતું, કારણ કે સુરત જે છે એ રિયલ જરી બનાવવા માટે જાણીતું હતું। રિયલ જરીનો મતલબ એ છે કે એની અંદર સોના અને ચાંદીનો તાર હોય, એની અંદર ચાંદીનો ઢોળાવ હોય અને એકદમ મોંઘી સાડી તે વખતે બનતી હતી। એટલે જે રિયલ જરી આવતી હતી એ બધી ત્યાં આગળ બનારસ મોકલવામાં આવતી હતી, પણ ધીમે ધીમે આ જે બનારસનું કનેક્શન હતું એ ધીમે ધીમે ઘટવા માંડ્યું અને અત્યારે સુરતનું જે જરીનું કનેક્શન છે એ સાઉથના રાજ્યોની અંદર વધી ગયું છે। સુરતમાંની જે જરી છે એ હવે સાઉથમાં વધારે જાય છે। હવે આપણે વાત કરીએ નીતા અંબાણીએ જે લાખ બુટ્ટા સાડી ખરીદી એ કેવી રીતના બને છે। નીતા અંબાણીએ એમને પૂછ્યું, આ જે વણકર હતા એમને એમ પૂછ્યું કે આ સાડી કેવી રીતના બની અને કેટલો સમય લાગ્યો। તો એમણે કીધું કે આ એક ટ્રેડિશનલ કોનિયા સાડી છે અને આ બે લોકોએ આ સાડીનું જે મેઇન કામ છે એ બે લોકોએ કર્યું અને એક સાડી બનાવતા લગભગ 2.5 મહિના લાગ્યા। અને આના માટે જે સાડી જે છે એના માટે બેંગ્લોરથી સિલ્ક મંગાવવામાં આવેલું અને એની અંદર 400 ગ્રામ સોના ચાંદીના તારનો ઉપયોગ કરવામાં આવેલો। એમણે એમ કીધું કે આ સાડીને તૈયાર થાય એની જે કોસ્ટિંગ હોય છે એ 3 લાખ રૂપિયા જેટલી હોય છે, પરંતુ આ સાડી બજારની અંદર 10 લાખ રૂપિયામાં વેચાય છે। સાથે સાથે એ પણ માહિતી આપી કે આ નીતા અંબાણીએ જે લાખ બુટ્ટી સાડી પસંદ કરી એની અંદર જે બુટ્ટાનું વર્ક કરવામાં આવે, એટલે આખું એમ્બ્રોઇડરી વર્ક એવી રીતના કરવામાં આવ્યું છે કે આગળ પણ સેમ દેખાય, પાછળ પણ સેમ દેખાય।
અને આની અંદર 1 લાખ બૂટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે લોકો એમ્બ્રોઇડરી વર્ક કરે છે એમને ખબર છે કે આ બૂટાનું શું હોય છે. પણ સામાન્ય બીજી જે સાડી હોય એની અંદર 1000થી વધારે બૂટા હોય છે, પણ આ સ્પેશિયલી નીતા અંબાણી માટે જે સાડી તૈયાર કરવામાં આવી એની અંદર 1 લાખ બૂટા છે. બીજું કે આ સાડી જે બનાવવામાં આવે છે એની અંદર જબરજસ્ત આર્ટનો ઉપયોગ થાય છે. એ સામાન્ય લોકો કે કોઈ સામાન્ય કારીગરોનું આ કામ નથી, કારણ કે એટલું બધું ઝીણવટપૂર્વક અને બારીકાઈપૂર્વક કામ કરવામાં આવે છે અને બહુ જ બાબતની કાળજી રાખવામાં આવે છે. કારણ કે એકદમ પતલા પતલા સોનાના તાર હોય, ચાંદીનો ઢોળાવ હોય, નાના જે બુટ્ટા હોય એ લગાવવાના હોય, એટલે બહુ જ શાંતિથી આની અંદર કામ કરવામાં આવે. અને એક માસ્ટર આર્ટિસ્ટ હોય અને બીજો એક આસિસ્ટન્ટ મેઇન જે છે એ આ સાડી બનાવવામાં કામ કરે. પણ આખી સાડી બનવામાં 20થી 25 લોકોનો સહયોગ હોય ત્યારે આ સાડી બને છે. ફરીથી તમને સુરતની થોડીક વાત કરી દઈએ. જ્યારે આ જરીની વાત નીકળી છે તો આ શાંતિભાઈ જરીવાલાએ એમ કીધું કે સુરતનું જે રિયલ જરીનું જે કામ છે એને GIA ટેગ મળેલો છે. બનારસમાં જે રિયલ જરી વપરાય છે એને GIA ટેગ નથી મળેલો. સુરતની અંદર જે જરી ઉદ્યોગ હતો એ વર્લ્ડમાં ફેમસ હતો એક જમાનાની અંદર. અને આ જે સોના ચાંદીના તારમાંથી સુરતમાંથી જરી બનતી હતી, પરંતુ સોના ચાંદીના જે ભાવો છે એ પછી એટલા બધા આસમાને ચાલ્યા ગયા કે એ પછી જે સાડી છે એ પ્રોડક્ટ મોંઘી થવા માંડી. એટલે રિયલ જરીનો જે ક્રેઝ કે જે ટ્રેન્ડ હતો એ ઓછો થઈ ગયો. સુરતની અંદર મોંઘી સાડીઓ નથી બનતી, કારણ કે હવે ઇમિટેશન જરી અને પ્લાસ્ટિક જરીનો ઉપયોગ થવા માંડ્યો છે. એટલે સુરતની અંદર તમને આ જે બનારસી સેલા કહેવાય એ ટાઈપની સાડીઓ તમને 8થી 10 હજાર રૂપિયામાં મળી જાય. અને જ્યારે રિયલ જરીની સાડીઓ બનતી હતી ત્યારે 80,000થી લાખ રૂપિયાની અંદર બનતી હતી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.